ધાનેરા તાલુકાના સામરવાડા ગામ પાસે રિક્ષા અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા બંનેને સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જ્યાં એક વ્યક્તિ વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે પાલનપુર રિફર કરવામાં આવ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું મોત નીપજતા તેની લાશને પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી। જાણવા મળતી માહિતી અનુસાર કરાધણી ગામના યુવાનનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી। તો બીજી તરફ ધાનેરા રેફરલ હોસ્પિટલમાં પણ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ ધાનેરા પોલીસને થતાં ધાનેરા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ટેન્કર અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે।